હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર જે ઇંગ્લિશની અંદર યુનિટ 1 છે અગેન્સ્ટ ધ ઓડ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આ અગેન્સ્ટ ધ ઓડ એનો મિનિંગ શું થાય છે? તો અહીંયા આપણે જોઈએ તો કે અગેન્સ્ટ ધ ઓડ, અગેન્સ્ટ એટલે શું થાય? તો કે અગેન્સ્ટ એટલે સામે અને ઓડ એટલે શું થશે? ઓડ એટલે કે મુશ્કેલી. એટલે કે જે મુશ્કેલી છે એ મુશ્કેલીની સામે સામનો. એની અંદર આપણને આ યુનિટ 1ની અંદર અલગ અલગ 3 સ્ટોરી આપેલી છે. એક ટ્રેક્સ તાજનગર એટલે કે તાજનગરના પાટા, બીજું છે પલક્કડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અને ત્રીજું છે સીતાપુર લાઇટ. એટલે કે આ યુનિટની અંદર એ જે લોકો છે એ લોકો જે એમની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીની સામે સામનો કરી અને કઈ રીતે એ વિજેતા બને છે એની કંઈક આપણને સ્ટોરી અહીંયા આપેલી છે. તો કે આપણે આ યુનિટની અંદર જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. તો શરૂઆત કરીએ. આપણી પહેલી સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર. એટલે કે આ જે વાત છે એ તાજનગર, અહીંયા જોઈએ ને તો કે ટ્રેક્સ એટલે શું થશે? તો કે ટ્રેક્સ એટલે પાટા અને તાજનગર એ ગામની વાત છે. એટલે કે તાજનગરના પાટા એની સ્ટોરી આપેલી છે. તો કે આ જે ગામના લોકો છે એ ગામના લોકોને એમના ગામમાંથી ટ્રેનના જે કહેવાય ને કે પાટા એ પસાર થતા હોય છે, પણ એમના ગામની અંદર રેલવે સ્ટેશન હોતું નથી. એટલે આ ગામના લોકો છે એ વર્ષોથી રેલવેવાળા જે લોકો છે એમની પાસે માગણી કરી રહ્યા હોય છે કે તમે અમારા ગામની અંદર રેલવે સ્ટેશન છે એ ઊભું કરો, પણ રેલવે સ્ટેશનવાળા એ ચોખ્ખી ના પાડી દે છે કે અમારી પાસે કોઈ ફંડ છે નહીં, તો અમે કઈ રીતે રેલવે સ્ટેશનને ઊભું કરીએ. તો આ જે ગામના લોકો છે એમનો જે ફાળો છે એ ભેગો કરી અને ગામની અંદર એક રેલવે સ્ટેશન છે એનું નિર્માણ કરે છે. તો જોઈએ એ સ્ટોરી વિશે આપણે શરૂઆત કરીએ. તો કે ફોર 25 years, the residents of Tajnagar village near Gudgaon lobbied for railway station in their village. તો શું કહેવા માંગે છે? તો કે for 25 years એટલે કે 25 વર્ષથી the residents, રેસિડેન્સ એટલે શું થશે? તો કે રહેવાસી, રહેવાસી એટલે કે ગામના લોકો. અને ક્યાંના લોકો છે? તો કે ઓ તાજનગર એટલે કે જે તાજનગર ગામ છે એ ગામના જે લોકો છે નિયર ગુડગાંવ, આ ગુડગાંવ છે એ શહેર છે અને એની નજીક તાજનગર નામનું એક ગામ આવેલું હોય છે. તો આ ગામના લોકો છે ને એ 25 વર્ષથી શું કરે છે? અહીંયા જોઈએ આપણે તો કે લોબીડ, લોબીડ એટલે શું થશે? તો કે લોબીડ એટલે કે માંગણી કરવી. તો આ ગામના લોકો છે ને એ છેલ્લા 25 વર્ષથી માગણી કરી રહ્યા હોય છે. અને એ માગણી શા માટે કરે છે? તો કે ફોર એટલે માટે રેલવે સ્ટેશન અને ઇન ધેર વિલેજ એટલે એમના ગામની અંદર. આ જે ગામના લોકો છે એ છેલ્લા 25 વર્ષથી એમના ગામની અંદર રેલવે સ્ટેશન બનાવવા માટેની માગણી કરી રહ્યા હોય છે. જોઈએ આગળ. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ. એટલે શું કહેવા માંગે છે? વેનનો અર્થ શું થશે? વેન એટલે કે જ્યારે. વેનનો અર્થ આપણે જ્યારે અથવા તો ત્યારે એમ પણ કહી શકીએ. તો કે વેન એટલે જ્યારે ધેર ડિમાન્ડ્સ, ડિમાન્ડ્સ એટલે શું થાય? તો કે માગણી. જ્યારે આ ગામના લોકો છે ને એની ડિમાન્ડ્સ એટલે કે એની માગણી છે ને એ વોઝ નોટ મેટ, મેટ એટલે મળવું. તો એમની જે માગણી છે ને અહીંયા વાક્ય નકાર છે, એટલે કે એમની માગણી છે એ મળતી નથી, એમની માગણી છે એ સ્વીકારવામાં આવતી નથી. તો આગળ શું થાય છે? તો કે ધ વિલેજર્સ એટલે આ જે ગામના લોકો છે એ શું કરે છે? ડિસાઇડ એટલે નક્કી કરવું. ડિસાઇડ એટલે શું થશે? તો કે નક્કી કરવું. આ ગામના લોકો છે એ નક્કી કરી લેશે. શું નક્કી કરે છે? ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ. એટલે મેટર એટલે જે કંઈ વાત છે, કઈ વાત? રેલવે સ્ટેશન બનાવવાની. તો આ જે વાત છે ને એ મેટરને ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ એના હાથની અંદર એ ગામના લોકો છે એવું નક્કી કરી લે છે કે હવે આ જે મેટર છે, આ જે વાત છે ને એને આપણા હાથમાં લઈ લેવી છે. આપણા હાથમાં લઈ લેવી છે એટલે શું? તો કે રેલવેવાળા તો ના પાડે છે કે અમારી પાસે તો અમે રેલવે સ્ટેશન બનાવી શકવા માટે કોઈ સક્ષમ નથી. તો ગામના લોકો એવું નક્કી કરે છે કે આ રેલવે સ્ટેશન છે ને એ હવે આપણે ઊભું કરવાનું થાય છે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. they એટલે કોણ? આ ગામના લોકો, આ તાજનગરના લોકો. પુલ્ડ એટલે શું થશે? તો કે પુલ્ડ એટલે થશે ભેગું કરવું, ભેગું કરવું. શું ભેગું કરે છે? 21 લાખ એટલે કે 21 લાખ
રૂપિયા એટલે રૂપિયા 21 લાખ રૂપિયા ગામના લોકો છે ભેગા કરે છે. એન્ડ બિલ્ડ એટલે શું? બાંધવું, બાંધકામ કરે છે. અ રેલવે સ્ટેશન ઓન ધેર અવન એટલે પોતાની રીતે. આ ગામના લોકો છે એ પોતે કહેવાય છે 21 લાખ રૂપિયા ભેગા કરે છે અને પોતાની રીતે રેલવે સ્ટેશન બનાવે છે. મોસ્ટ ઓફ 3000 people living in the village are farmers. હવે કહેવા શું માંગે છે કે મોસ્ટ એટલે વધારે, સૌથી વધારે 3000 એટલે કે 3000 પીપલ એટલે કે લોકો, એટલે કે જે લોકો છે લિવિંગ એટલે કે રહે છે ઇન ધ વિલેજ એટલે ગામડાની અંદર જે પીપલ જે લોકો રહે છે અને 3000 જેટલા ગામડાની અંદર લોકો રહે છે અને એ 3000 માંથી મોસ્ટ એટલે સૌથી વધારે પીપલ એટલે કે જે લોકો છે ને એ આર ફાર્મર્સ એટલે કે ખેડૂત છે. એટલે કે સ્વાભાવિક રીતે આ ગામડાની અંદર 3000 જેટલા લોકો રહે છે અને એમાંથી સૌથી વધારે જે લોકો કોઈ હોય ને એટલે ગામડાની અંદર ખેડૂતો હોય છે, આ પોતે ખેડૂતો હોય છે. બટ such was the burning desire to have a station in the village. Everybody contribute according to their own capacity. એટલે કહેવાય એવું કંઈક માગે છે આ ગામડાની અંદર લોકો સૌથી વધારે તો ખેડૂતો હોય છે. બટ એટલે પરંતુ such was the burning desire. હવે બર્નિંગ ડિઝાયર એટલે શું થશે? ડિઝાયર એટલે ઈચ્છા થાય. ડિઝાયર એટલે શું થશે? ઈચ્છા. અને બર્નિંગ એટલે કે તીવ્ર ઈચ્છા. ગામડાના લોકોને પોતે એવું હતું જ તે કે સ્ટેશન બનાવવું જ છે. એટલે આ ગામડાની જે લોકોની જે ઈચ્છા છે ને એ એમની તીવ્ર ઈચ્છા હતી. હવે ઈચ્છા શું હતી? તો કે ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. એટલે ગામની અંદર સ્ટેશન તો હોવું જ જોઈએ. અહીંયા કહે છે ને કે ટુ હેવ અ સ્ટેશન એટલે કે આપણી પાસે તો સ્ટેશન હોવું જ જોઈએ. આ જે ગામના લોકો છે એ લોકોની એવી તીવ્ર ઈચ્છા હતી. એવરીબડી કોન્ટ્રીબ્યુટ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. હવે એવરીબડી એટલે શું? તો કે દરેકે દરેક. આ ગામના જે લોકો છે એમાંથી દરેકે દરેક કોન્ટ્રીબ્યુટ એટલે શું થાય? તો કે ફાળો આપવો. આ ગામના લોકો છે ને એ શું કરે છે? ફાળો આપે છે. અકોર્ડિંગ ટુ એટલે મત મુજબ અને ધેર કેપેસિટી એટલે શું થાય? તો કે પોતાની ક્ષમતા શું છે. તો આ ગામડાના જે લોકો છે એ દરેક લોકો શું કરે છે? ફાળો આપે છે. અકોર્ડિંગ ટુ એટલે એના મત મુજબ ધેર કેપેસિટી. ગામડાના લોકો જેવી એમની કેપેસિટી હતી એ કેપેસિટી પ્રમાણે દરેક લોકો શું કરે છે? ફાળો આપે છે. હવે રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. હવે અહીંયા કહે છે ને કે રેન્જિંગ એટલે શું? તો કે રેન્જ. આપણે તે કહેવાય ને એક રેન્જ બાંધી લેવી હોય કે રેન્જ શું છે તમારી, તો કે અહીંયા જે કહે છે ને રેન્જિંગ એટલે કે રેન્જ. હવે રેન્જ ફ્રોમ 3000 એટલે એની રેન્જ શું હતી? જે ગામડાના લોકો જે ફાળો આપે છે એની રેન્જ શું હતી? તો કહેવાય તો કે 3000 એટલે 3000 રૂપિયાથી શરૂઆત થાય અને ટુ 75,000 એટલે કે 75,000 રૂપિયા. આ જે ગામડાના લોકો છે એ જે રેલવે સ્ટેશન બનાવવા માટે જે કંઈ ફાળો આપે છે એની રેન્જ હોય છે. હવે રેન્જ હોય છે એટલે કે ઓછામાં ઓછા અહીંયા આપણે જોઈએ તો કે 3000 રૂપિયાથી શરૂઆત થાય છે અને વધારેમાં વધારે આપણે જોઈએ તો કે 75,000 રૂપિયા લોકો આપે છે. હવે દરેક લોકો એવું ના હોય કે 75,000 રૂપિયા આપે અને દરેક લોકો એવું પણ ના હોય કે 3,000 રૂપિયા આપે. 3,000 થી કોઈ 3500 આપે, 4,000 આપે, કોઈ 5,000 આપે, કોઈ 50,000 આપે, જેવી કેપેસિટી. કોઈ ગામડાની અંદર તો સૌથી વધારે માણસો તો ખેડૂતો હતા, પણ અમુક વર્ગ છે નોકરિયાત પણ હોય જેની પાસે પૈસા પણ હોય તો એ વધારે આપે. પણ આ જે ગામડાની અંદર જે લોકોનો પૈસા આપવાનો જે ફાળો હતો એ 3,000 થી શરૂઆત થાય છે અને 75,000 સુધીની રેન્જ રહે છે. અને આવી રીતે આ ગામડાના લોકો છે ને એ કહેવાય છે 21 લાખ રૂપિયા ભેગા કરે છે. They donated money for the station and we started the construction in January 2008. they એટલે કોણ થશે? તો કે આ ગામડાના લોકો. ડોનેટેડ એટલે શું થાય? તો કે ડોનેટેડ એટલે ફાળો આપવો. આ ગામના જે લોકો છે એ શું કરે છે? ફાળો આપે છે. મની એટલે પૈસાનો ફોર ધ સ્ટેશન માટે ગામડાના લોકો છે એ ફાળો આપે છે. એન્ડ વી એટલે કે અમે, સ્ટાર્ટેડ એટલે કે શરૂઆત કરી, ધ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ કરવાની અમે શરૂઆત કરી. ગામડાના લોકોએ શું કર્યું? તો કે ગામડાના લોકોએ ફાળો આપ્યો અને ફાળો આપ્યો એટલે પછી અમે બાંધકામ કરવાની શરૂઆત કરી. ઇન જાન્યુઆરી 2008 એટલે કે
આ પ્રશ્ન રહ્યા એ ટ્રુ ફોલ્સની અંદર આપણને પૂછાઈ જાય છે અને ખાસ કરીને તમારે યાદ રાખવા જરૂરી છે કે આ જે સ્ટેશન છે એનું કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ કરવાની શરૂઆત ક્યારે થઈ તો કે જાન્યુઆરી 2008ની અંદર. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટ્રુ ફોલ્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે જાન્યુઆરી 2008ની અંદર ગામના જે લોકો છે એને સ્ટેશન બાંધવાની શરૂઆત કરી. સઈડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. હવે આજે કે વાત થઈ, અત્યાર સુધી આજે કે વાત કરી કે ગામડાના લોકોની તીવ્ર ઈચ્છા હતી, ગામડાની અંદર સૌથી વધારે જે લોકો હતા એ ખેડૂતો હતા. આ દરેક વાત થઈ, આ દરેક વાત કોણ કરે છે તો અહીંયા કહે છે સઈડ રણજીતસિંહ, એટલે રણજીતસિંહ નામના એક વ્યક્તિ છે ને એ આ વાત કરે છે. આ દરેક વાત જે કઈ થઈ એ રણજીતસિંહ વાત કરે છે. અને ફોર્મરનો અર્થ શું થશે તો કે ફોર્મર એટલે કે ભૂતપૂર્વ એટલે કે પહેલાના, અને વિલેજ સરપંચ એટલે શું થાય તો કે સરપંચ એટલે સરપંચ જ થાય. એક આ રણજીતસિંહ નામના ભૂતપૂર્વ સરપંચ હતા, એ સરપંચ છે એ આ દરેક વાત કરે છે. હાલની અંદર તો એ સરપંચ નથી, પણ પહેલાના સમયમાં સરપંચ હતા ત્યારે એમને વાત કરેલી. ખાસ યાદ રાખજો, આ પણ ટ્રુ ફોલ્સની અંદર પૂછાય છે. અને આ ફોર્મર શબ્દ છે ભૂતપૂર્વ એ ખાસ યાદ રાખવો જરૂરી છે, નહીંતર આની અંદરથી પ્રશ્ન નીકળે છે. પણ આ ફોર્મર શબ્દ ના આપ્યો હોય અને રણજીતસિંહ આપણને યાદ હોય ત્યારે આપણે અહીંયા પ્રશ્ન કહેવાય ને આપણો ખોટો પડવાની સંભાવના રહેશે. કારણ કે ફોર્મર શબ્દ ના આપે અને રણજીતસિંહ ઇઝ વિલેજ સરપંચ એવો આપણને પ્રશ્ન પૂછી લે, ફોર્મર શબ્દ ના આપ્યો હોય તો એ ખોટું પડે આપણું, ખાસ યાદ રાખજો. There are a large number of people. There એટલે ત્યાં, એટલે કે ગામડાની વાત છે. અહીંયા લાર્જ એટલે મોટી સંખ્યાની અંદર, લાર્જ નંબર એટલે શું થશે મોટી સંખ્યાની અંદર, ઓફ પીપલ એટલે કે લોકો, ઇન ધ વિલેજ એટલે ત્યાં ગામડાની અંદર મોટી સંખ્યાની અંદર લોકો હતા, માણસો હતા. વુ એટલે શું થશે કેજી, વુનો અર્થ કેજે થાય. હવે એ તો પછી આપણે ગ્રામરની અંદર સમજીશું દરેક વસ્તુ આપણે ડિટેલની અંદર. પણ આ જે વુ એટલે કેજી એટલે આ જે ગામડાના લોકો છે એને નીડ એટલે જરૂરિયાત રહે છે. નીડ એટલે શું થાય જરૂરિયાત. એ લોકોને શું થાય છે તો કે જરૂરિયાત રહે છે ગો એટલે જવા માટે, ગો ટુ ગુડગાંવ, દિલ્હી એન્ડ રેવાર. હવે આ જે ગુડગાંવ છે, દિલ્હી છે, રેવાર છે એ શું છે તો કે એક શહેર છે. તો આ ગામડાના લોકો છે, સ્વાભાવિક છે આપણે પણ ગામડાના લોકો હોય તો અવારનવાર કંઈ ને કંઈ ખરીદી કરવા માટે આપણે શહેરની અંદર જવું પડતું હોય. તો આ જે ગામડાના લોકો છે તાજનગરના, એ લોકોને શું થાય છે તો કે જવું પડે છે ક્યાં, ગુડગાંવ છે, દિલ્હી છે અને રેવાર છે, ત્યાં જવું પડે છે. તો થાય છે શું હવે તો કે there are students who go to college. બીજું શું થાય છે તો કે આ ગામ છે તો કે ત્યાં કણે શું થાય તો કે સ્ટુડન્ટ્સ પણ હોય. તો કે there are students એટલે વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓને ગો ટુ જવું પડે છે કોલેજ તો પણ જવું પડે શહેરની અંદર. તો કે ટીલ નાવ, હવે ટીલ નાવનો અર્થ શું થશે, ટીલ નાવ એટલે કે હજી સુધી. હવે ગામડાના લોકો છે એને શહેરની અંદર જવું પડે છે, વિદ્યાર્થીઓ છે એને પણ કોલેજ કરવા માટે શહેરની અંદર જવું પડે છે. પણ કે છે શું ટીલ નાવ એટલે કે હજી સુધી વી એટલે અહીંયા કોની વાત થાય છે ગામડાના લોકોની. તો કે વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ હેડ ટુ છે ને, આ હેડ ટુ પોતે એક મોડલ છે, એ આપણે ગ્રામરની અંદર પછીથી સમજીશું. તો શું કહે છે આ વી એટલે આ ગામડાના જે લોકો છે અમારે હેડ ટુ એટલે કે હેડ ટુ નો અર્થ શું થાય ઈચ્છા વિરુદ્ધ થાય. ઈચ્છા વિરુદ્ધ કોઈ કહેવાય ને ભાવના દર્શાવી હોય ત્યારે આ હેડ ટુ નો ઉપયોગ થાય છે. તો કે વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પટલી. હવે અહીંયા આઈધર આપેલું છે તો આઈધર ઓર, અહીંયા છે ને આઈધર ઓર. તો આ આઈધર ઓર નો અર્થ શું થશે તો કે બેમાંથી એક. આઈધર ઓર એટલે કે બેમાંથી એક, અને એવું નાઈધર નોર આવે તો કે નાઈધર નોર એટલે કે એક પણ નહીં, બેમાંથી એક પણ નહીં. અહીંયા આઈધર ઓર છે. તો શું કહે છે વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી એટલે કે અમારે ક્યાં જવું પડે છે કે હાલીમંડી જવું પડે છે. ઓર એટલે કે અથવા પાટલી. હવે શું થાય છે અમારે શહેરની અંદર જવું છે, દિલ્હી રેવાર અહીંયા જવું છે. તો આ ગામડાના લોકોને વિદ્યાર્થીને પણ કોલેજ કરવા જવું છે. તો આ લોકોને ક્યાં જવું પડશે તો કે કાં તો હાલીમંડી જવું પડશે ને કાં પાટલી જવું પડશે. શું લેવા જવું પડશે તો કે ટ્રેનને પકડવા માટે. ટ્રેનમાં તો જવું ને, ગામડાની અંદરથી ટ્રેક્સ એટલે કે ટ્રેનના પાટા પસાર થાય છે, સ્વાભાવિક છે. પણ સ્ટેશન તો હોવું પડે ને, ગાડી તો ઊભી રહેવી પડે. એટલે એમને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડશે કાં હાલીમંડી જવું પડશે ને કાં પાટલી જવું પડશે. શું લેવા જો આગળ આવે ટુ કેચ એટલે પકડવા માટે અ ટ્રેન. કેચ એટલે કે અહીંયા કોઈ બોલ નથી કે કેચ કરી લેવાની, ટ્રેનને તો કે કેચ કરાય નહીં, પણ કેચ એટલે કે ટ્રેનની અંદર જવા માટે, ટ્રેનને પકડવા માટે અહીંયા આ જે ગામના લોકો છે એને હાલીમંડી અથવા તો પાટલી બેમાંથી એક જગ્યાએ જવું પડશે. હવે શું કહે છે આગળ, બોથ ધ સ્ટેશન્સ આર
6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. એટલે બોથ એટલે શું થાય? બોથ એટલે કે બંને સ્ટેશન, એટલે કે આ બંને સ્ટેશન છે. કયા બંને સ્ટેશન? આ હાલી મંડી અને આ પાટલી. આ બંને સ્ટેશન શું છે? આર 6 એટલે 6 કિલોમીટર. અવે એનો અર્થ શું થાય? અવે એટલે કે દૂર. આ બંને સ્ટેશન છે એ અવે એટલે કે દૂર છે. કેટલા દૂર છે? 6 કિલોમીટર. અને ક્યાંથી? ફ્રોમ ધ તાજનગર. એટલે જે તાજનગર ગામ છે ને એ તાજનગરથી આ બંને સ્ટેશન હાલી મંડી અને પાટલી છે એ 6 કિલોમીટર દૂર છે. આવું સ્વાભાવિક છે. હવે દિલ્હી રેવાર જ્યાં જવું છે તો એમને ટ્રેન પકડવા માટે હાલી મંડી કાં તો પાટલી જવું પડશે. તો એ પણ તાજનગરથી 6 કિલોમીટર દૂર થાય છે. તો સ્વાભાવિક છે ગામડાના લોકોને તકલીફ પડે. આગળ we thought when the railway line passed through the village we would have a station. હવે આ ગામડાના જે લોકો છે વી એટલે કે અમે એટલે કે ગામડાના લોકો, એ થોટ એટલે કે થિંકનું ભૂતકાળ છે. થોટ એટલે વિચારવું. એ લોકોએ વિચાર્યું વેન એટલે કે જ્યારે ધ રેલવે લાઇન્સ એટલે શું થશે? પાટા, ટ્રેક્સનો સમાનાર્થી થશે અહીંયા લાઇન્સ. એટલે કે રેલવેની જે લાઇન છે ને એ પાસ એટલે કે પસાર થાય છે. આ ગામડાના લોકોએ વિચાર્યું, એમને વિચાર આવ્યો કે જ્યારે આ જે રેલવેના પાટા છે ને એ પસાર થાય છે. ક્યાંથી? થ્રુ એટલે માંથી પસાર થવું, વચ્ચેથી પસાર થવું. આ પસાર થાય છે તો વિલેજ એટલે કે ગામડાની અંદર. ગામડાના લોકો એવું વિચારે છે કે જ્યારે વેન એટલે જ્યારે આ જે રેલવેની લાઇન છે ને એ ગામમાંથી તો પસાર થાય છે. તો વી વુડ એટલે ઈચ્છા એટલે કે પસંદગી કે ના પસંદગી દર્શાવવા માટે આ વુડ છે વપરાય છે. વુડ પોતે પણ એક મોડલ છે. તો કે વી વુડ હેવ અ સ્ટેશન. એટલે ગામડાના લોકો એવું કહે છે કે આ રેલવે લાઇન છે ને ગામમાંથી પસાર થાય છે. તો વી વુડ હેવ એટલે હોવું જોઈએ શું? સ્ટેશન. હિયર એટલે અહીંયા. ગામડાના લોકોને એવી ઈચ્છા થઈ કે જો રેલવે લાઇન આપણા ગામમાંથી પસાર થાય છે તો આપણા ગામમાંથી રેલવે લાઇન પસાર થતી હોય તો અહીંયા આપણી પાસે સ્ટેશન તો હોવું જ જોઈએ. આગળ બટ ધેટ ડીડન્ટ હેપન. ગામડાના લોકોએ જેવું વિચાર્યું ને એવું બન્યું નહીં. ગામડાના લોકોએ વિચાર્યું કે આપણા ગામમાંથી જો ટ્રેનના પાટા પસાર થાય છે તો આપણી પાસે સ્ટેશન હોવું જોઈએ. બટ એટલે પરંતુ, ધેટ એટલે જે વિચાર્યું એ, ડીડન્ટ હેપન. હેપનનો અર્થ શું થાય? બનવું. હેપનનો અર્થ થશે બનવું, પણ ડીડન્ટ એટલે કે એવું બન્યું નહીં, એટલે કે ગામમાં સ્ટેશન બન્યું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. સો એટલે શું થશે? સો એટલે તેથી. ગામડાના લોકોએ જેવું વિચાર્યું ને એવું બન્યું નહીં, એટલે સો એટલે તેથી. વી રેઝ એટલે કે ઊભું કરવું. રેઝ એટલે કે ઊભું કરવું. તેથી અમે ઊભું કર્યું. શું? ડિમાન્ડ એટલે કે માગણી. આ ગામના જે લોકો છે એને માંગણી ઊભી કરી. ક્યારે? 1982 એટલે કે 1982 ની અંદર. આ પ્રશ્ન પણ ટ્રુ પોલ્સની અંદર પૂછાવાની પૂરી સંભાવના છે. આ સાઇલવાળી છે ને ખાસ યાદ રાખવી. અમે જેવું વિચાર્યું તેવું બન્યું નહીં, એટલે ગામડાના લોકોએ શું કર્યું? ડિમાન્ડ ઊભી કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. ડિમાન્ડ ઊભી કરી અને આગળ શું થાય છે? તો કે હેવ બીન કન્ટિન્યુઅસલી એટલે કે સતત. હેવ બીન કન્ટિન્યુઅસલી એટલે કે સતત. આસ્કિંગ એટલે પૂછતા રહ્યા. ફોર ઇટ એટલે તેના માટે. ઇટ એટલે અહીંયા શું થશે? સ્ટેશનની વાત થાય છે. સ્ટેશન. અમે ડિમાન્ડ ઊભી કરી કે અમારા ગામમાંથી પાટા પસાર થાય છે તો સ્ટેશન હોવું જોઈએ. તો એ ડિમાન્ડ ઊભી કરી અને અમે કહેવાય ને કન્ટિન્યુઅસલી એટલે કે સતત ને સતત એના માટે પૂછતા રહ્યા સ્ટેશન માટે. દિવસ ઉગે, સવાર પડે ને સ્ટેશનવાળા રેલવેવાળા હોય એની પાસે જાઓ, પૂછો કાં શું કર્યું તમે રેલવે સ્ટેશન બનાવવાનું. ઓલા લોકો સામે એમ કહે છે કે ભાઈ અમારી પાસે ફંડ જ નથી. આવશે આગળ, હમણાં આવશે. અમારી પાસે ફંડ જ નથી, એમ રેલવે સ્ટેશન ક્યાંથી ઊભું કરી. છતાં આ લોકો અવારનવાર જાય, પૂછતા રહે કાં શું કર્યું. પછી આગળ જતા ગામના લોકો છે એ પોતે કહેવાય છે ને એમનું ડેસ્ટિની, એમનું ભાગ્ય છે એ હાથે રચે છે અને સ્ટેશન બનાવશે. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ ધે ડીડન્ટ હેવ ફંડ. આ ગામના લોકો અવારનવાર પૂછતા રહ્યા, પણ કહેવાય છે ને પરંતુ ધ રેલવેઝ ટોલ્ડ અસ. રેલવેઝ એટલે શું? તો કે અહીંયા પોતે રેલવે નથી બોલતી, પણ જે રેલવેના જે કર્મચારીઓ છે, જે લોકો છે એ બોલે. એ લોકો કે ટોલ્ડ અસ એટલે કે અમને કહેતા શું કહે છે? ધેટ કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ. ફંડ્સ એટલે તો ખ્યાલ પડે કે પૈસા.
અમે અવારનવાર પૂછતા રહીએ કે શું કર્યું તમે સ્ટેશન બનાવવા માટેનું, પણ આજે રેલવે છે ને ટોલ્ડ અસ, એ અમને કહેતી ધેટ એટલે કે ધે ડીડન્ટ હેવ ફંડ. ધે એટલે કોણ? આજે સ્ટાફ, રેલવેનો જે કર્મચારી છે એમની પાસે શું છે તો કે ડીડ નોટ હેવ ફંડ્સ, એમની પાસે ફંડ નથી. અમારે પણ સ્ટેશન બનાવવું છે, અમે પણ વિચારીએ છીએ કે તાજનગરની અંદર સ્ટેશન હોવું પડે, એવું આ કહેવાય છે ને રેલવેવાળા કહેતા, પણ અમારી પાસે ફંડ જ નથી, તો અમે કઈ રીતે સ્ટેશન બનાવીએ? સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. સો એટલે તેથી આ ગામના લોકોએ શું કર્યું હતું કે ફાઇનલી એટલે કે અંતે વી એટલે કે ગામના લોકોએ ડિસાઇડ એટલે કે નક્કી કરી લીધું. અંતે આ ગામના લોકોએ શું કર્યું હતું કે નક્કી કર્યું. શું નક્કી કર્યું? ક્રાફ્ટ. ક્રાફ્ટ એટલે કે રચવું, ક્રાફ્ટ એટલે રચવું, અને અવર એટલે કે અમારું, અવન એટલે કે પોતાની રીતે, અને ડેસ્ટિની એટલે કે ભાગ્ય, નસીબ, પ્રારબ્ધ. એટલે ગામના લોકોએ નક્કી કરી લીધું કે અમે હવે છે ને રચના કરશું, અમે રચશું. શું? અમારું ડેસ્ટિની એટલે ભાગ્ય, અમારું ભાગ્ય અમે હાથે રચશું. કઈ રીતે? તો કે અમે સ્ટેશન બનાવશું, અમારી જાતે સ્ટેશન બનાવશું, અને એ રીતે અમારું ભાગ્ય છે એ અમે જાતે રચશું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. હા, આ વાત છે ને, આ વાત કોણ કરે છે? આપણે આગળ જોઈ ગયા તો આગળનો જે પેરેગ્રાફ હતો એની અંદર જે વાત કરતા હતા ને એ રણજીતસિંહ હતા, અને એ રણજીતસિંહ ફોર્મર વિલેજ સરપંચ હતા. ફોર્મર એટલે કે ભૂતપૂર્વ. એ જે વાત કરીને એ રણજીતસિંહ જે સરપંચ હતા એને કરી, અને આ વાત જે કંઈ કરે છે ને એ કોણ કરે છે તો કે હુકમચંદ નામના વ્યક્તિ છે. અને આ હુકમચંદ કોણ છે તો કે મેમ્બર એટલે કે એક સભ્ય છે. અને શેના સભ્ય છે તો કે કમિટી છે ને એના સભ્ય છે. અને આ વાત એ હુકમચંદ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કમિટીનો જે સ્પેલિંગ છે એ પણ ખાસ યાદ રાખજો. કમિટી એટલે આખી જે સમિતિ હોય, આ જે કમિટી છે ને એની અંદર જે એનો સ્પેલિંગ છે એની અંદર એમ, ટી અને ઈ ડબલ વાર આવશે. જો અહીંયા તમે જોઈ શકો છો, એમ ડબલ વાર છે, ટી ડબલ વાર છે, અને ઈ પણ ડબલ વાર છે, એટલે કે કમિટી. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ રેઝોલ્યુશન. હવે આ લોકોએ નક્કી કર્યું, અને એનું રિઝલ્ટ શું આવે છે તો કે એઝ અ રિઝલ્ટ, એનું રિઝલ્ટ જે આવે છે ને એ પંચાયત પાસ કરે છે. પાસ કરવું એટલે પસાર કરવું. શું? રિઝોલ્યુશન એટલે કે ઠરાવ. ગામના લોકોએ જે કંઈ વાત કરી કે હવે આપણું ભાગ્ય છે ને આપણે જાતે રચવું છે, તો એનો કંઈક ઠરાવ તો પસાર કરવો પડે પંચાયતની અંદર. તો જે પંચાયત છે ને એ શું કરે છે તો કે એનો જે રિઝોલ્યુશન એટલે કે જે ઠરાવ છે ને એ પાસ કરે છે. અને ઇન 2008 એટલે કે 2008ની અંદર ગામની જે પંચાયત છે એ ઠરાવ પસાર કરે છે. ફરીને કહું છું, આ જે ઠરાવ પસાર કરે છે એ સમયગાળો 2008ની અંદર હોય છે, અને એ સમયગાળો 2008નો છે. ટ્રુ ફોલ્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે, અને ખાસ પૂછાતા આયા પણ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આગળ, સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. એટલે શું કહે છે? આ પંચાયત છે ને એ 2008ની અંદર ઠરાવ પસાર કરે છે. શું કહી અને ઠરાવ પસાર કરે છે? તો સેઇંગ એટલે કહીને પસાર કરે છે. ધેટ એટલે કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ. એબલનો અર્થ શું થાય? એબલ એટલે સક્ષમ હોવું. સક્ષમ હોવું એટલે શું? કાંઈ પણ કાર્ય કરી શકતા હોય તો એને સક્ષમ કહેવાય. પણ આ રેલવે છે ને એ સક્ષમ નથી. એટલે કે રેલવેના જે કર્મચારી છે એ સક્ષમ નથી. શાના માટે સક્ષમ નથી? તો કે એ ગામની અંદર સ્ટેશન બનાવવા માટે. તો રેલવેના જે કર્મચારી છે એ આ તાજનગરની અંદર સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી એવું કહી અને ગામની અંદર શું કરે છે? ઠરાવ પસાર કરે છે. વોઝ નોટ એબલ ટુ, એબલ સક્ષમ શા માટે નથી તો કે બિલ્ડ એટલે બાંધવા માટે, અ સ્ટેશન ફોર ધેમ, ધેમ એટલે ગામના લોકો માટે. ગામના લોકો માટે સ્ટેશન બાંધવા માટે આ રેલવેવાળા સક્ષમ નથી. અને એવું કહી અને ગામના લોકો છે એ એક ઠરાવ પસાર કરે છે. They would do it for themselves and with their own money. એટલે ગામના લોકો આ ઠરાવની અંદર જણાવે છે કે they would do it. એટલે શું કરશે? આ સ્ટેશન. ડુ એટલે કાર્ય કરવું, અને ઈટ એટલે શેનું તો કે સ્ટેશનનું. આ ગામના લોકો છે ને સ્ટેશનનું કામ કરશે, અને ફોર themselves and with their own money. themselves એટલે તેમની જાતે. themselves એટલે તેમની જાતે, એટલે ગામના લોકો છે એમની જાતે સ્ટેશન બનાવશે. અને કઈ રીતે બનાવશે તો કે their own money. own એટલે પોતાના, અને મની એટલે કે રૂપિયા.
પોતાના રૂપિયાથી પોતે જાતે સ્ટેશન બનાવશે. Soon an 11-member team was formed and the team started collecting money from village. Soon એટલે શું થાય? Soon એટલે બહુ જલ્દી. આ ઠરાવ પસાર થાય છે અને ઠરાવ પસાર થાય છે પછી બહુ જલ્દી 11-member ટીમ, 11-member ટીમ એટલે 11 સભ્યોની એક ટીમ હોય છે. એ શું કરે છે? ફોર્મ એટલે એક સ્વરૂપ. કયું સ્વરૂપ? તો કે 11 સભ્યો એની ટીમ, એક પ્રકારનું એ સ્વરૂપ. તો એ 11 સભ્યો શું કરે છે? આ જે ટીમ છે ને એ સ્ટાર્ટેડ કલેક્ટિંગ. સ્ટાર્ટ એટલે શરૂ કરવું અને કલેક્ટ એટલે ભેગું કરવું. કલેક્ટ એટલે શું થશે? ભેગું કરવું. એ લોકો શરૂ કરી દેશે. ગામના લોકો જે 11 સભ્યોની ટીમ છે એ શરૂઆત કરે છે કલેક્ટિંગ એટલે ભેગું કરવાનું. મની એટલે રૂપિયા ભેગા કરવાનું શરૂઆત કરે છે ફ્રોમ વિલેજર્સ. વિલેજર્સ એટલે ગામના લોકો છે એમની પાસેથી. ફ્રોમ એટલે પાસેથી. ઓન 7 January 2010 as a result of their efforts. હવે થાય છે શું? તો કે 7 જાન્યુઆરી 2010 સમય આવે છે અને એનું રિઝલ્ટ એટલે કે પરિણામ આવે છે ધેર એફર્ટ્સ. એફર્ટ્સ એટલે શું થાય? પ્રયત્ન. અને ધેર એટલે ગામના લોકો. આ જે ગામના લોકો છે ને એના એફર્ટ, એના જે પ્રયત્ન હતા ને એનું રિઝલ્ટ આવે છે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી. ફર્સ્ટ, પહેલું રેલવે સ્ટેશન. કન્ટ્રી એટલે કે દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બને છે ઓન વિચ કે જેની અંદર રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ. કે દેશની અંદર પહેલું એવું સ્ટેશન બને છે કે જે રેલવે છે ને એ ડીડ નોટ હેવ સ્પેન્ડ. સ્પેન્ડ એટલે શું થાય? ખર્ચું. રેલવે છે ને એક રૂપિયો પણ નથી ખર્ચતી એવું દેશનું પહેલું સ્ટેશન બને છે. ડીડ નોટ હેવ સ્પેન્ડ ટુ અ સિંગલ રૂપી. એટલે કે એક પણ રૂપિયો જે રેલવેવાળા ન ખર્ચતા હોય અને દેશની અંદર પહેલું સ્ટેશન ઊભું થયું હોય એવું પરિણામ એ 7 જાન્યુઆરી 2010ની અંદર આવે છે. આ શબ્દ પણ ટ્રુ ફોલ્સની અંદર યાદ રાખજો. સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કે જ્યારથી એમનું ઓપરેશન એટલે કે અહીંયા ડૉક્ટર ઓપરેશન કરે એ ઓપરેશનની વાત નથી, પણ એમના જે પ્રયત્ન, એમના જે અથાગ પ્રયત્ન અને એ પ્રયત્ન દ્વારા જે એમને સફળતા મળે છે અને દેશની અંદર પહેલું રેલવે સ્ટેશન બને છે એની વાત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સીતાપુર સ્લાઇડ એના વિશે આપણે અભ્યાસ કરીશું. આપ સર્વએ શાંતિથી મને નિહાળ્યું એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.